સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક વ્યક્તિને જીવતા કારતૂસ અને ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. એમપીનો આ વ્યક્તિ કે જેને ગોલ્ડન ચોકડી ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે, તેની પાસે એક ઓટોમેટિક પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે. ગૌરવ હલકે કુશવાહા, જે મધ્યપ્રદેશના શિવપુરીનો રહેવાસી છે અને તેને હાલ જ્યારે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો ત્યારબાદ હરણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. અને તેમાં એવી માહિતી સામે આવી છે કે આ જે ઇસમ છે જેની પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે, તે વડોદરામાં તેને વેચવા માટે આવ્યો હતો અને તે ડીલ કરવા માટે આવ્યો હતો તેવી માહિતી હાલ પૂરતી સામે આવી છે. Pues como tú